વેલકમ મિત્રો, આ વિડીયોમાં આપણે સમજીશું કે બોલિંજર બેન્ડ બોલિંજર બેન્ડનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ. અને આ મારું પર્સનલ ફેવરેટ ઇન્ડિકેટર કહી શકીએ કે આની અમે પોતે ઉપયોગ કરીએ છીએ ટ્રેડિંગ માટે. તો આને કેવી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ અને કેવી રીતે આને સમજવું એ આપણે જોઈ લઈએ. તો બોલિંજર બેન્ડ અહીંયા આપણે ઇન્ડિકેટરમાં જઈને સર્ચ કરીશું તો અહીંયા બોલિંજર બેન્ડ આ રીતનું તમને દેખાશે. તો આની અંદર તમારે કોઈ પણ સેટિંગ કરવાની કે કોઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી. આનું જે પણ સેટિંગ છે ડિફોલ્ટ સેટિંગ આપણે અહીંયા રહેવા દઈશું. ઠીક છે. તો આમાં કોઈ પણ તમારે ઇનપુટ યા ફિર અહીંયા કોઈ પણ સ્ટાઇલમાં તમારે વિઝિબિલિટીમાં કે એ પણ કોઈ પણ જાતનું આમાં સેટિંગ કરવાની જરૂર નથી. જે ડિફોલ્ટ સેટિંગ છે એ પ્રમાણે આપણે આનો ઉપયોગ કરીશું. તો બોલિંજરની મેઇન થિયરી એ છે કે બોલિંજર બેન્ડમાં એક અપર બેન્ડ આવે છે અને એક લોઅર બેન્ડ હોય છે, અને વચ્ચેની જે લાઇન છે એ પીવોટ લાઇન, જેમ આપણે પીવોટ પોઈન્ટ્સમાં જતી એ રીતની લાઇન હોય છે. પરંતુ જે અપર બેન્ડ છે, જ્યારે પણ માર્કેટ અપસાઇડમાં જવાનું હોય, જેમ કે અહીંયા જ્યારે પણ માર્કેટ અપસાઇડમાં જવાનું હોય તો આ બેન્ડને ટચ કરતું કરતું બેન્ડની સાથે સાથે એ આપણી જે કેન્ડલ છે એ મૂવ કરશે. અને જ્યારે પણ એ એનાથી દૂર જતી જાય છે તો એવું સમજવું કે જે અપસાઇડ મૂવમેન્ટની જે સ્ટ્રેન્થ હતી એ ધીમે ધીમે ઘટી રહી છે. સેમ જ્યારે પણ માર્કેટ નીચે જઈ રહ્યું છે, માર્કેટ જ્યારે પણ નીચે જાય છે, ડાઉન ટ્રેન્ડમાં જઈ રહ્યું છે, ત્યારે શું છે, કેન્ડલ્સ આપણી એ જો લોઅર બેન્ડ છે એ લોઅર બેન્ડની સાથે સાથે ટચ કરતો કરતો માર્કેટમાં એ મૂવ કરતો જશે. અને જ્યારે એ લોઅર બેન્ડથી દૂર જશે ત્યારે એવું સમજવું કે જે ડાઉન ટ્રેન્ડ છે એ થોડોક એની જે સ્ટ્રેન્થ છે એ ત્યાં ઘટી રહી છે. તો આ પ્રમાણે જે લોઅર બેન્ડ અને અપર બેન્ડ છે એ આપણને એની સ્ટ્રેન્થ દર્શાવે છે. જ્યારે પણ માર્કેટમાં નેરો ડાઉન આવશે, જે બેન્ડ છે, જ્યારે પણ માર્કેટ અપસાઇડ જશે યા ફિર ડાઉનસાઇડ જશે સ્ટ્રેન્થ સાથે, ત્યારે એ એક્સપાન્ડ થશે, એ પહોળો થશે. અને પણ જ્યારે પણ નેરો થશે, સાંકડું થશે, આ સાંકડું થતું જશે એટલે એ ટાઈમે તમારે શું છે, ત્યાં અવોઇડ કરવો, ટ્રેડ કરવાનો અને વેઇટ કરવું. જ્યારે પણ આ સાંકડું થતું જશે, નેરો થઈ જશે અને જ્યારે પણ અપસાઇડમાં યા ફિર ડાઉનસાઇડમાં જ્યારે પણ એ સ્ટ્રેચ થશે, ખુલશે, પહોળું થશે, ત્યાં તમારે ટ્રેન્ડ લેવાનો છે. ત્યારે તમે જ્યારે પણ એન્ટ્રી કરશો તો તમને બહુ લાંબો અને પ્રોફિટેબલ ટ્રેડ મળશે. ત્યાં તમને 100 પોઈન્ટ 200 પોઈન્ટ આસાનીથી તમને નિફ્ટી, બેંક નિફ્ટી યા ફિર કોઈ બી સ્ટોક્સની અંદર તમને બહુ સારી મૂવમેન્ટ પ્રોફિટ સાથે તમને જોવા મળશે. જેમ કે અહીંયા જો આ કેવું સાંકડું થઈ ગયું એટલે અહીંયા બી માર્કેટ શું છે, કોન્સોલિડેટ કરી રહ્યું છે. અહીંયા નેરો થઈ ગયું છે. આપણી જે બોલિંજર બેન્ડ, અપર બેન્ડ અને લોઅર બેન્ડ એ નજીક આવી ગયા છે. તો અહીંયા જેટલું બી સાંકડું થશે ને જ્યારે પણ અપસાઇડમાં યા ફિર ડાઉનસાઇડમાં આ ટ્રેન્ડ થશે ત્યાં તમને બહુ લાંબો એક રેલી જોવા મળશે, જેના પર તમે બહુ લાંબો પ્રોફિટ બુક કરી શકો છો. હેવી પ્રોફિટ ત્યાં તમને થઈ શકે છે. તો અહીંયા જો જેમ સાંકડું થતું ગયું અને એના પછી સેકન્ડ ડે આ અહીંયા દિવસ ક્લોઝ થઈ ગયો. અહીંયા 1 ઓક્ટોબર ડે ક્લોઝ થઈ ગયો અને 2 ઓક્ટોબરે હોલિડે હતો. તો 3 ઓક્ટોબરે જેવું પણ માર્કેટ અહીંયા ઓપન થયું તો ગેપ ડાઉન ઓપન થયું અને પણ થોડુંક અપસાઇડ આવીને ફરીથી આ શું થયું, લોઅર બેન્ડ હતી એની સાથે સાથે ટ્રેડ કરતું માર્કેટ નીચે જતું રહ્યું. તો જ્યારે પણ માર્કેટ આ પીવોટની નીચે, પીવોટ લાઇન જે છે એની નીચે જ ટ્રેડ કરતું રહેશે ત્યાં સુધી તમારે શોર્ટ પોઝિશન બનાવી રાખવી જોઈએ. અને જ્યારે પણ આ પીવોટ પોઈન્ટની ઉપર ટ્રેડ કરતું રહે તો તમે શું કરી શકો છો, એને અપસાઇડ માટે ટ્રેડ કરી શકો. જ્યારે પણ આનાથી દૂર જશે, જે અપર બેન્ડ છે એનાથી દૂર જશે તો તમારે શું કરવાનું, ડાઉનસાઇડ માટેનો ટ્રેડ લઈ શકો છો. આગળ જોઈએ તો આગળ પણ સેમ એ રીતે જ્યારે પણ માર્કેટ શું કરે છે, એક નેરો રેન્જમાં જાય ત્યારે તમારે ટ્રેડ કોઈ પણ જાતનો નહીં લેવાનો, ટ્રેડ નહીં લેવાનો. જબ બી નેરો રેન્જ હશે ત્યારે તમારે અવોઇડ કરવાનું. જ્યારે પણ એ અપસાઇડમાં યા ફિર ડાઉનસાઇડમાં જ જશે, જ્યારે પણ આ નેરો રેન્જ છે એ બ્રોડ થશે તો તેમાં તમારે શું કરવાનું, જેમ કે આ નેરો રેન્જ હતી પછી બ્રોડ થઈ અહીંયાથી, તો તમે અહીંયા એન્ટ્રી કરી તો અપસાઇડમાં તમને અહીંયા બહુ સારો હોય, દેખો 300 પોઈન્ટની અપસાઇડ તમને અહીંયા જોવા મળી. તો આ જે પીવોટ પોઈન્ટ છે એની ઉપરને ઉપર જ આ ટ્રેડ થતું રહ્યું. એની નીચે કોઈ પણ તમને 3-4 કેન્ડલ જો જોવા મળે પીવોટ લાઇનની નીચે તો તમારે શું કરવું જોઈએ, એક્ઝિટ કરી દેવું જોઈએ. તો જ્યાં સુધી આ પીવોટ લાઇનની ઉપર સસ્ટેન કરતું રહે ત્યાં સુધી તમને અપસાઇડમાં અહીંયા બહુ સારો એવો પ્રોફિટ જોવા મળે. તો જેમ કે અહીંયા જો માર્કેટ શું કર્યું, ડાઉનસાઇડ આવ્યું, આ નેરો થયું અને પણ જેવું માર્કેટ આની ઉપર પીવોટ લાઇનની ઉપર અપર બેન્ડની સાથે સાથે ટ્રેડ કરતું રહ્યું તો તમને અહીંયાથી સારો એવો અપસાઇડમાં મૂવમેન્ટ જોવા મળે. તો જેમ માર્કેટ અપસાઇડ જશે અને પછી આ અપર બેન્ડની દૂર થતું જશે તો ત્યાં તમારે સમજવું કે હવે આ જે ટ્રેન્ડ છે, અપ ટ્રેન્ડ છે, જે અપમૂવ હતો એ થોડો અહીંયા શું થઈ રહ્યો છે, ઘટી રહ્યો છે, એની સ્ટ્રેન્થ છે ઘટી રહી છે. તો ત્યાં તમારે શું કરવું જોઈએ,
અવોઇડ કરવું જોઈએ. તો ત્યાં તમારી એક્ઝિટ તમે લઈ શકો છો. અગર તમે એન્ટ્રી કરી હોય તો ત્યાં તમે એક્ઝિટ કરી શકો છો. તો અહીંયા જ્યારે પણ માર્કેટ શું કરે, એક નેરો રેન્જમાં બનાવે અને પછી અપસાઇડમાં યા ફિર ડાઉનસાઇડમાં મોટી કેન્ડલ સાથે તમારા બેન્ડની સાથે સાથે એ ટ્રેડ કરતું રહે. આજે આપણો બેન્ડ છે, અપર બેન્ડની સાથે સાથે અહીંયા ટ્રેડ કરતું રહ્યું તો તમને બહુ સારો એવો પ્રોફિટ અહીંયા પણ જોવા મળ્યો. આ જો નેરો હતું, નેરો રેન્જ બ્રેક કર્યું અને પછી અપસાઇડમાં મૂવમેન્ટ કર્યું તો 380 એટલે 400 પોઈન્ટની આસપાસ અહીંયા તમને અપસાઇડની મૂવમેન્ટ જોવા મળી. તો આ તમને જ્યારે પણ નેરો રેન્જ જોવા મળે તો તમારે ત્યાં ટ્રેડ નહીં લેવાનો, ત્યાં તમારે શું કરવાનું છે, વેઇટ કરવાનો છે. અને જ્યારે પણ મોટી કેન્ડલ સાથે સારા એવા વોલ્યુમ સાથે અપર બેન્ડની સાથે યા ફિર લોઅર બેન્ડની સાથે સાથે ટ્રેડ કરતું રહે તો ત્યાં તમારે શું કરવાનું છે, એન્ટ્રી કરવાની છે. અને એક્ઝિટ ક્યારે કરવાની છે, જ્યારે એ બેન્ડને છોડીને તેનાથી દૂર ટ્રેડ કરવા માંડે તો ત્યાં તમારે શું કરવાનું છે, એક્ઝિટ કરવાનું છે. તો આ રીતે બોલિંજર બેન્ડને તમે જ્યારે ઉપયોગ કરશો, જ્યારે તમે એનું પાસ્ટનું જોશો કે પાસ્ટમાં કેવી રીતે પરફોર્મ કર્યું છે એનું બેક ટેસ્ટિંગ કરશો તો ત્યાં તમને ખબર પડશે કે કઈ રીતે બોલિંજર બેન્ડ કામ કરે છે અને તેને તમે કઈ રીતે ઇન્ટ્રાડેમાં નિફ્ટી માટે, બેંક નિફ્ટી માટે, ફિન નિફ્ટી માટે, કોઈ પણ ઇન્ડેક્સ માટે યા ફિર તમે કોઈ પણ સ્ટોક્સ માટે આનો ઉપયોગ કરી શકો છો.